ભરૂચ પાલિકા કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા મનીષા મનાણી અને હરીશ અગ્રવાલની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. ભરૂચ પાલિકા કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મનીષા મનાણી અને હરીશ અગ્રવાલની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવા, જ્યારે કોંગ્રેસ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન દરમિયાન કુલ 39 મત પડ્યા હતા, જેમાં દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મતથી સંતોષ માનવો પડ્યો હતો. સ્પષ્ટ બહુમતી સાથે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા. તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપની રચિતા મોદીની પણ વરણી કરાઈ હતી. પરિણામ જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને ભારત માતા કી જય તેમજ ભાજપ જિંદાબાદના નારા લગાવી ઉજવણી કરી હતી. જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે પ્રજ્ઞેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે ધ્યાન દેશમુખ અને દંડક તરીકે ગણેશ કાયસ્થની વરણી કરાઈ હતી. પદાધિકારીઓની વરણી જાહેરાતમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી યુવા શાસકોને અભિનંદન આપી સુશાસનનો મત વ્યક્ત કર્યો હતો. નવી ટીમ સામે હવે શહેરના વિકાસના અનેક પડકારો રહેશે. ખાસ કરીને શહેરની સફાઈ, પાણી પુરવઠો, માર્ગોની સમસ્યા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ તેમજ ટ્રાફિક જેવી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે લોકો નવી બોડી પાસેથી આશા રાખી રહ્યા છે. શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ વધુ સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે નવી ચૂંટાયેલી ટીમ કાર્ય કરશે તેવી આશા અપેક્ષા રહેલી છે.